પોલીસના દંડા ખાઈ લીધા, પોલીસની સાથે લડાઈ પણ લડી, ખેડૂતોના ખેતરોમાં કંપનીના લોકો ઘૂસી ગયા, પરંતુ તંત્ર તરફથી હજી સુધી કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. એક પણ એવો નેતા નથી, એક પણ એવો એમએલએ નથી કે જે ખેડૂતો માટે આવીને બોલે કે ખેડૂતોને સાંત્વના આપે. ખાસ કરી અને હવે આખી બાબતને લઈને ખેડૂતો પણ પોતાની લડાઈ પોતે જ લડવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત અને ગુજરાતના નેતાઓની વાસ્તવિકતા જ આ છે કે જ્યારે ખેડૂતો માટે બોલવાની વાત આવે ત્યારે આ નેતાઓ ઘણું બોલતા હોય છે, ઘણી યોજનાઓની વાત કરતા હોય છે, ચૂંટણી સમયે ઘણા વાયદાઓ કરવામાં આવે છે, પણ જ્યારે ખરેખર આ ખેડૂતોને જરૂર હોય છે ત્યારે આ નેતાઓમાંથી એક પણ નેતા એમની પડખે આવીને ઊભું નથી રહેતું. અને આ જ વાસ્તવિકતા અને આ જ વાત આજે ગુજરાતમાં જોવા મળી રહી છે કે જ્યારે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, એ કચ્છ હોય, આ તમામ વિસ્તારના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે અને આજના નેતાઓ ક્યાંક ને ક્યાંક કંપનીના લોકોની સાથે હોય એવું લાગી રહ્યું છે. વધુમાં સમગ્ર બાબતને લઈને ખેડૂતોની લડાઈ લડી રહેલા પાલ આંબલિયાએ હવે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. લોકો કહે છે સહન કરો, અવાજ ન ઉઠાવો. અમે એ વાત માની, બધું જ સહન કર્યું, ચૂપચાપ સહ્યું, અવાજ ન ઉઠાવ્યો, અમે મૌન રહ્યા. ક્યાં સુધી મૌન રહ્યા? તો કે રોડ રસ્તા અને બનતા પુલો તૂટ્યા, અમારા બાળકોના પેપર નહીં જાણે નસીબ ફૂટ્યા. રોડ રસ્તા ને બનતા પુલો તૂટ્યા, અમારા બાળકોના પેપર નહીં જાણે નસીબ ફૂટ્યા. તોય અમે બધું જ સહ્યું, ચૂપચાપ સહ્યું, અવાજ ન ઉઠાવ્યો, અમે મૌન રહ્યા. મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર, મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. અમે ન બોલ્યા, અમે ચૂપ રહ્યા, અમે અવાજ ન ઉઠાવ્યો એટલે ન જ ઉઠાવ્યો. હરણી બોટમાં અમારા બાળકો ડૂબ્યા, હરણી બોટમાં અમારા બાળકો ડૂબ્યા. તક્ષશિલા ટીઆરપીમાં અમારા બાળકો ભૂંજ્યા, પણ તેમ છતાંય અમે મૌન જ રહ્યા, અમે ન બોલ્યા એટલે ન જ બોલ્યા. દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો માર અને ખોટી જમીન માપણી, ખોટી જમીન સંપાદનનો વાર, પણ તેમ છતાંય અમે મૌન રહ્યા, અમે ચૂપ રહ્યા, અમે અવાજ ન ઉઠાવ્યો એટલે ન જ ઉઠાવ્યો. ગગડતા ખેત પેદાશ દૂધના ભાવ અને સામે ખાણદાણ, ખાતર, દવા, ડીઝલ, ખેત ઓજારનો હાવ. ગગડતા ખેત પેદાશના ભાવ, ખાણદાણ, ખાતર, દવા, ડીઝલ, ખેત ઓજારનો હાવ. આવક ડબલ કરવાની વાત હતી, આવક ડબલ કરવાની વાત હતી, પણ આવક ડબલ કરવાના બદલે આવક અડધી થઈ ગઈ. ખેડૂત પશુપાલકોની હાલત કથળી ગઈ, પણ તેમ છતાંય અમે મૌન રહ્યા, અમે ચૂપ રહ્યા, અમે ન બોલ્યા એટલે ન જ બોલ્યા. જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા, જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા, તો મળતિયાના ફાયદાઓ માટે તૂટે છે તમામ કાયદા. જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા, તો મળતિયાના ફાયદા માટે તૂટે છે તમામ કાયદા. પોલીસ સાથે રાખીને વીજ કંપનીઓની દાદાગીરી અમે બોલ્યા તો અમારા જ ગળે આવ્યા કાયદા. પોલીસને સાથે રાખી અને વીજ કંપનીઓની દાદાગીરી જો અમે બોલ્યા તો અમારા જ ગળે આવ્યા કાયદા, પણ તેમ છતાંય અમે ચૂપ રહ્યા, અમે ન બોલ્યા, અમે મૌન જ રહ્યા. ક્યાં સુધી મૌન રહેશું? ત્યારે સવાલ એ થાય છે કે પાલ, ક્યાં સુધી મૌન રહેશું? ક્યાં સુધી આ બધું સહું? ક્યાં સુધી હું મૌન રહું? ક્યાં સુધી આ બધું સહું? હવે સહાતું નથી અને રહેવાતું પણ નથી. હવે અમે બોલશું, હવે અમે લખશું, હવે અમે લડશું. પાલ, ક્યાં સુધી મૌન રહું? ક્યાં સુધી આ બધું સહું? હવે સહાતું નથી, રહેવાતું નથી. હવે અમે લખશું, બોલશું અને લડશું. હવે તો બસ એક જ વાત, હવે તો બસ એક જ વાત, પાર્થને કહો ચડાવે બાણ. હવે તો યુદ્ધે જ કલ્યાણ. પાર્થને કહો ચડાવે બાણ.
હવે તો યુદ્ધ જ કલ્યાણ. અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ કરવું પડશે અને આ લોકોની સામે લડવું પડશે, નહીં તો આગામી સમયમાં ખેડૂતોના ખેતરો બચવાના નથી. ખાસ કરીને અહીંયા હવે આંદોલનની પણ વાત કરવામાં આવી છે, પરંતુ એક ચર્ચા એ પણ કરવી જરૂરી છે કે કેટલા આંદોલનો ખેડૂત કરશે અને ખેડૂતોના સમર્થનમાં કેટલા લોકો છે. આજે ક્યાંક ને ક્યાંક એ દિવસો યાદ આવે છે કે જ્યારે રાજુ કરપડા ખેડૂતો માટે લડતા હતા, આખું કરદા આંદોલન કર્યું ને એનામાં એમને સફળતા પણ મળી, પણ તેઓ પણ હવે કશું નથી બોલી રહ્યા. એની સાથે સાથે અન્ય કોઈ પણ આગેવાન આ આખી બાબતને લઈને બોલવા માટે તૈયાર નથી. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. ખેડૂતોનો વિરોધ હવે જોવાનું રહેશે કે ગાંધીનગરમાં કેવી રીતે થાય છે ને ખેડૂતોનું કોઈ સાંભળે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.